હું ભાવેશ પટેલ, આમ આદમી પાર્ટી મહેસાણા. આજે તારીખ 1/1/2026ના રોજ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી મહેસાણા આવવાના હોય ત્યારે જેમણા મહેસાણાની મોઢા રોડની સમસ્યા હોય, રાધનપુર રોડની ગટરની સમસ્યા, બિલાડીબાગના રોડની સમસ્યા, સમગ્ર મહેસાણા શહેરની અંદર જે રીતે નવી બનેલ મહાનગરપાલિકા જે કામ આગળ વધારી રહી છે તેની અંદર આવનાર સમયમાં મહેસાણા શહેરની જનતાને બહુ જ તકલીફને હાલાકી ભોગવવી પડશે. ત્યારે એ રજૂઆતને લઈને અમે સીએમ સાહેબને રજૂઆત કરવા જઈએ. જ્યારે આમ આદમી પાર્ટીના આગેવાનો સૌ જવાના હતા ત્યારે આ તાનાશાહી સરકાર ભારતીય જનતા પાર્ટીની પોલીસને આગળ કરીને સવારથી મારી ઓફિસમાં નજરકેદ કરેલ, ઓફિસથી લઈને તે મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રિટર્ન કરીને લાવેલ છે. તો આજે મહેસાણા શહેરની રજૂઆત કરવા જ્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીને અમે જતા હોય ત્યારે સીએમ સાહેબ સામેથી કયો વહીવટીતંત્રે અમને સમય આપવો જોઈએ રજૂઆત કરવાનો, એ અમારો અધિકાર છે. તેમ છતાંય આ સરકારે પોલીસને આગળ કરીને લોકોનો અવાજ દબાવવાની કોશિશ કરી. ત્યારે આમ આદમી પાર્ટીનો એક કાર્યકર્તા આ તાનાશાહી સરકારથી ડરવાનો નથી, પ્રજાના અવાજ ઉઠાવશે. આવનાર સમય પણ ઉઠાવીશું. તમારે જે કરવું તે કરો, પણ મહેસાણા શહેરને, આપણું મહેસાણા, આપણા સૌનું મહેસાણા, એના માટે સારી રીતે સારો વિકાસ થાય, લોંગ વિઝન સાથે વિકાસ થાય, તેના માટે અમે સતત લડતા રહીશું. જય હિન્દ, જય ભારત.